તો બીજી બાજુ વાત કરીએ સુરતની, તો સુરતના કામરેજ ખાતે તાલુકા સંગઠન કાર્યકર્તાઓની અગત્યની બેઠક મળી હતી, જેમાં આવનાર દિવસોમાં ભાજપ દ્વારા કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સંગઠનમાં નવનિર્વાચિત હોદ્દેદારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને રામનવમી અને ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનારી છે અને 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે, જે અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી રાજેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. અને બીજી બાજુ રામનવમીની ઉજવણી અને ભાજપ સ્થાપના દિને ઘરે ઘરે ભાજપના ધ્વજ લગાડવા તેમજ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન પણ કરવામાં આવશે. રાજેશભાઈ મનહરભાઈ પટેલ, સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી. કામરેજ તાલુકાની આજે સંગઠનની મિટિંગમાં નવા જે હોદ્દેદારોની વરણી થઈ, મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, એમનો સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો. 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય તો કાર્યકર્તાને 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધીના કાર્યક્રમો આપ્યા છે. 6 એપ્રિલ દરમિયાન દરેકના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં આવે એનો કાર્યક્રમ આપ્યો છે. આવનારા દિવસોમાં 10 તારીખે 7, 8 ને 9 દરમિયાન સક્રિય સભ્યોનું સંમેલન છે. 10 તારીખે વિસ્તારક યોજના હેઠળ એક ગામમાં જઈ સવારથી સાંજ સુધી કાર્યકર્તા રોકાશે અને ગામના મુખ્ય આગેવાનો મળીને ભારતીય જનતા પાર્ટીની વાતો કરશે. એવા કાર્યક્રમો અને 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય તો એ નિમિત્તે ધોળપારડી ગામે 14 તારીખે એક મહારેલીનું આયોજન થયું છે. એમાં કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે આ કાર્યક્રમમાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત થાય. આવી રીતના 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધીના કાર્યક્રમો કાર્યકર્તાઓને આપ્યા.